Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vasco Hospital, to welcome you all for this venous ulcer knowledge series. So, વેરિકોઝ વેઇન્સ અને વેરિકોઝ વેઇનના એડવાન્સ સ્ટેજમાં જે ચાંદુ પડે છે એને આપણે વિનસ અલ્સર મેડિકલ લેંગ્વેજમાં કહીએ છીએ. અને આ જે વિનસ અલ્સરની નોલેજ સિરીઝમાં છે એમાં ડિફરન્ટ કાઇન્ડના અલ્સરની આપણે ડિસ્કશન કરીશું કે જેમાં અલ્સર કેમ થાય છે અને એના પ્રેઝન્ટેશન્સ કેવી રીતે હોય છે અને એની સારવાર કેવી રીતે કરવી જોઈએ અને એને કેવી રીતે અટકાવી શકાય. આ દરેક પાસા વિશે આપણે ચર્ચા કરીશું. સો આ જ પેશન્ટની વાત કરીએ તો આ પેશન્ટને વેરિકોઝ વેઇન્સ, તમે જુઓ છો કે આ આખી સરાઉન્ડિંગમાં જે સ્કિન છે એ ડિસ્કલેશન છે, ધેર ઇઝ બિકોઝ ઓફ ધ વેરિકોઝ વેઇન્સ. અને એને વચ્ચે આ જે ચાંદુ પડ્યું છે, આ જે ચાંદુ પડ્યું છે એમાં જે તમે આ વચ્ચેના જે યલોઇશ આઇલેન્ડ જે જોઈ રહ્યા છો, દેટ ઇઝ હેવી ઇન્ફેક્શનને કારણે જે ડેડ ટિશ્યુ ડેવલપ થાય એ જે સ્લફ કહીએ એ એરિયા છે. અને આ જે સ્લફ છે, જ્યાં સુધી આ સ્લફ આ અલ્સરમાં રહેશે ત્યાં સુધી બેક્ટેરિયાનો ગ્રોથ બહુ મલ્ટીપ્લાય થાય. કેમ? કારણ કે એ ડેડ ટિશ્યુમાંથી જે બેક્ટેરિયાના જે મલ્ટિપ્લિકેશન માટેના જે ન્યુટ્રિયન્ટ્સ હોય એ બહુ ઇઝીલી અવેલેબલ હોય અને એને જ કારણે એનો ગ્રોથ રેટ બહુ ફાસ્ટ હોય અને એ તકલીફ આપે. અલ્સરના હિલિંગમાં એ રૂકાવટ પેદા કરે. સો આ પેશન્ટને જ્યારે અમે ટ્રીટમેન્ટ શરૂ કરી ત્યારે આ પોર્શન જે છે એ તમને અહીંયા જે પિંકિશ એરિયા દેખાય છે, ધીસ ઇઝ અ હિલ્ડ એરિયા, કે જે આખું આટલું પોર્શન છે એ નવી ચામડી આવી ગઈ છે. પણ આ પોર્શન એની અંદર જે ડેડ એરિયા છે, આ બ્લેક જે યલોઇશ એરિયા, એ અલ્સરને હીલ થવા માટે રોકે છે. સો જ્યારે પણ આ પેશન્ટ આવે છે બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં ત્યારે અલ્સરની ડિટેલ ઇવેલ્યુએટ કરી અને એ પ્રમાણે ટાર્ગેટેડ થેરપી કરીએ તો એનાથી ઘણો બધો ફાયદો થાય છે. સૌથી પહેલાં જે સ્પેશિયલ ટાઈપના જે ટ્યુબ્સ કે ઓઇન્ટમેન્ટ આવે છે એ ઓઇન્ટમેન્ટથી આપણે આ જે સ્લફ છે એને રિમૂવ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ના થાય તો પછી એને સર્જિકલી પણ ડિબ્રાઇડ કરવું પડે અને એકવાર એ સ્લફ રિમૂવ થાય એ પછી આ અલ્સર હિલિંગમાં જાય અને એ હિલિંગ પ્રોસેસ થઈ અને પેશન્ટને ઘણું બધું આ જે ચાંદુ છે એ મટી જાય. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ વિનસ અલ્સર પ્રેઝન્ટેશન વેરી વેલ. દરેક વિનસ અલ્સર જુદા રીતે પ્રેઝન્ટ થતા હોય છે અને દરેકનો ડિટેલમાં ઇવેલ્યુએટ કરીએ અને એ પછી એ પ્રમાણે સારવાર કરીએ તો ઘણો જ ફાયદો પેશન્ટ થતો હોય છે અને ઝડપથી થતો હોય છે. થેન્ક યુ સો મચ.